એક રાજા આમ દૂર ક્યાંક ગયા હશે બીજા પ્રદેશમાં, એટલે એની રાણી હશે 10-12 એને પત્રો લખ્યા. રાજા હોય એને પછી કંઈ કમી જ ન હોય ને ભાઈ, કેટલું હોય એનું નક્કી ન હોય. એ તો આપણે સામાન્ય માણસ હોય એટલે એક જ હોય, રાજાની વાત ન થાય. એટલે 10-12 રાણીઓને પત્ર લખાવ્યા, સેવક દ્વારા મોકલાવ્યા કે તમારે જે જોતું હોય ને બધું લિસ્ટ કરીને મોકલો, હું આવીશ ને સાથે બધું લઈ આવીશ. તો એમાં બધી રાણીઓએ પોતાની મનપસંદ જે ચીજો હોય એનું લિસ્ટ કરીને મોકલ્યું. રાજાએ બધી વસ્તુ જે કંઈ લેવાની હોય એ બધી સેવકો દ્વારા લેવડાવી લીધી. એમાં એક રાણીએ પત્રમાં લખ્યું હતું કે મારે તો તમે જોઈએ. એટલે પછી રાજા આવ્યો ને પોતાના રાજ્યમાં, એટલે સૌથી પહેલાં જે રાણીએ લખ્યું હતું કે મારે તમે જોઈએ એની પાસે જ ગયા. કહેવાનું તાત્પર્ય એ કે આપણે પ્રભુ પાસે બધી સંપત્તિઓ ને બધી વસ્તુ ને આ લૌકિક જગતનું માગતા હોય, પણ ક્યારેક પ્રેમાનંદ સ્વામીનું રચેલું પદ જે આજે જ સવારે ગવાણું, તમારી મૂર્તિ વિના મને બીજું કાંઈ આપશો નહીં. તો આવી માગણી કરીએ તો એ પ્રભુ તો મળે, સાથે સાથે બીજી જે પણ કંઈ આપણી ખૂટતી વસ્તુ હોય એ પૂર્તિ કરી દે વગર માગે. પણ આપણે અટકી ક્યાં? લૌકિક બધી જે ચીજ વસ્તુ જે ઈચ્છાઓ હોય ને એ પૂર્તિ કરવામાં, પ્રભુ ના જોઈએ. પ્રભુ જો માગીએ તો બાકીનું બધું ઓટોમેટિકલી આવવાનું જ છે.